અરે હાલો હાલો, આજ તો મારે તગારામાં લોટ બાંધવાનો હતો અને દેશી ચૂલા ઉપર રોટલી કરવાની હતી. એમ જો કેવડો મોટો ચૂલો છે. અને મારે છે ને તગારામાં લોટ બાંધવાનું કારણ એક જ છે, મારા કાકાજી ત્યાં કાસરોટ નથી અને મેં છે ને પછી તો લોટ બાંધીને રોટલી ચાલુ કરી દીધી. મસ્તની રોટલી ચાલુ કરી દીધી, પણ મને તાપ બહુ લાગતો. તાપ લાગે કે ન લાગે, પણ દેશી ચૂલાની જમવાની મોજ જ કાંઈક અલગ છે. મને તો બહુ મજા આવી. તપેલીમાં રોટલી લઈને બેસી ગઈ જમવા, અને પછી મારે વાસણ ઉટકવાનો વારો આવી ગયો હતો. અને આ મારા કાકાજીએ નળ ચાલુ કર્યા ને અહીંયા ઠામડા તણાવવા મળ્યા. પછી તો વાસણ ઉટકમાં 3 વાગી ગયા ને બેન સમજો અમારા ગલુડિયાને રમાડતા હતા. એમ કહેતા હતા મમ્મી આને ઠંડી લાગે છે તો હું આને ઓઢાડી દઉં ગોદરું. મેં કીધું ના કાકા ભાઈ જાને તો એમ કહે ગલુડિયાને નથી ઓઢાડવાનું, એ મારે ઓઢવાનું છે. ખુશાલી ગલુડિયા રમાડતા હતા. નરેશ એમ કેમ જો આ એની માં છે ને બધે ધ્યાન રાખે છે ને હાલ તને રાજમહેલ ફરવા લઈ જાવ. મેં કીધું ના આ રાજમહેલ નથી, આ પતરા મહેલ છે. મેં કીધું હાલો મને છે ને એક ઘૂમરી ખવડાવી જો. ઘૂમરી ખાવામાં પાછો સા બનાવવાનો વારો આવી ગયો. મેં પાછો ચૂલો જગ્યો, સા બનાવ્યો, કાકાજીને નરેશને દઈ દીધો. હાલે તારે પીવો છે? ના તમે કાકા બે લઈ લો. અને ફેમિલી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, બાય બાય.